અમદાવાદના વસ્ત્રાલ ગામમાં આવેલું છે ખોડિયાર માતાનું મંદિર, જેને લોકો વાવવાળી ખોડિયાર માતા તરીકે ઓળખે છે. વેલકમ ટુ ધ હેરિટેજ એક્સપ્લોર સિરીઝ એપિસોડ નંબર 7. મિત્રો, આ એક અનોખું અને આધ્યાત્મિક સ્થળ છે, કારણ કે આ સામાન્ય મંદિર નથી, પરંતુ એક પ્રાચીન વાવની અંદર બનેલું છે. આ વાવનો ઇતિહાસ ઘણો પ્રાચીન માનવામાં આવે છે અને અંદાજે સદીઓ જૂનું આ સ્થળ આજે પણ ભક્તિ અને જળ વારસાનું અનોખું સંમિશ્રણ રજૂ કરે છે. મિત્રો, ખોડિયાર માતા ગુજરાત અને રાજસ્થાનમાં પૂજાતી શક્તિ સ્વરૂપ દેવી છે, જેનું વાહન મગર છે. માતાજીની લોકકથા અનુસાર તેઓ પાણી સાથે સંકળાયેલા છે, એટલે જ આ વાવમાં તેમનું સ્થાન વિશેષ મહત્વ ધરાવે છે. મિત્રો, આ સ્થળની સૌથી ખાસ વાત એ છે કે બહારથી જોતા તમને એક સામાન્ય મંદિર દેખાશે, પણ જ્યારે તમે અંદર પ્રવેશો છો ત્યારે તમને સમજાશે કે હકીકતમાં જમીનથી નીચે ઉતરતી એક વાવમાં તમે જઈ રહ્યા છો. પ્રવેશદ્વાર પછી એક હોલ આવે છે, ત્યાંથી નીચે જતા સીડીઓ દ્વારા વાવના અંદરના ભાગમાં પહોંચવામાં આવે છે. દિવાલો પર આજકાલ ટાઇલ્સ અને શણગાર કરવામાં આવ્યા છે અને વાવના અંતે જ્યાં પહેલાં પાણી ભરાતું હતું ત્યાં આજે માતા ખોડિયારનું મુખ્ય સ્થાન કે ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે. આ રીતે વાવમાં પરંપરાગત સ્ટેપવેલ આર્કિટેક્ચર અને આધુનિક મંદિર શૈલીનું અનોખું મિશ્રણ જોવા મળે છે. મિત્રો, ખોડિયાર માતા ખાસ કરીને ચારણ અને ગઢવી સમુદાયની કુળદેવી તરીકે માનવામાં આવે છે. તેઓ શક્તિ, રક્ષણ અને વિશ્વાસનું પ્રતીક છે. આ વાવમાં માતાજીની સ્થાપના પાછળ પણ એક પ્રતિકાત્મક અર્થ છે. પાણી અને જીવનનું સંરક્ષણ, જમીન નીચેનું આધ્યાત્મિક ધ્યાન અને માતાજીનો જળ સાથેનો સંબંધ. બહારથી મંદિર દેખાય છે, પરંતુ અંદર પૂર્ણ વાવ છુપાયેલી છે. વાવનું મૂળ ઐતિહાસિક સ્વરૂપ હજુ પણ અંદર જોવા મળે છે અને આજકાલ લોકો દ્વારા તેને સ્વચ્છ અને શણગારિત રાખવામાં આવે છે. અમદાવાદમાં આવા બહુ ઓછા સ્થળો છે જ્યાં વાવ અને મંદિર બંને એક સાથે જોવા મળે છે. આ રીતે વસ્ત્રાલનું ખોડિયાર વાવ માત્ર એક મંદિર નથી, પરંતુ ઇતિહાસ, સ્થાપત્ય અને શ્રદ્ધાનો અનોખો સંગમ છે. જો તમે અમદાવાદમાં છુપાયેલા હેરિટેજ સ્થળો શોધી રહ્યા છો તો આ સ્થળ ચોક્કસ તમારી લિસ્ટમાં હોવું જોઈએ. તો મિત્રો, વધુમાં વધુ શેર કરો વિડીયોને અને આવા જ અમદાવાદ અને અમદાવાદ નજીક આવેલા હેરિટેજ પ્લેસીસની અપડેટ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી.